નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, આજે એક એવી સેલિબ્રિટીને આપણે મળવા જઈ રહ્યા છે કે જેમાં આપણને એમ થાય કે એમની જે પહેચાન છે, એમની જે ઓળખાણ છે એ આપણે કઈ રીતે કરાવી. કારણ કે સિંગર તો છે જ, એક્ટર પણ છે, ડાયલોગમાં પણ નિષ્ણાત છે, અને જો રાત્રે 9 વાગ્યાથી જે લોકસંગીત પીરસતા હોય તો સવારે 6 વાગે પણ પબ્લિક જવાનું નામ ના લે. 2 દાયકાથી પણ વધુનો અનુભવ, અને તેમ છતાંય જમીન સાથે જોડાયેલો માનવી. રતનસિંહ વાઘેલા બાપુ. ચાલો તેમને મળીએ. રતનસિંહજી, ખૂબ ખૂબ સ્વાગત. ખૂબ ખૂબ ગર્વની લાગણી એટલા માટે અહેસાસ થાય છે કારણ કે નાના હતા ત્યારથી અમે નવરાત્રિના જે ગીતો હોય, નવરાત્રિની જે આરતી હોય વિશેષ રૂપે, અને એ સમયે આરતીમાં કંઠ તમારો હોય એ મને હમણાં ખબર પડી. અને ત્યાર પછી જે બેકગ્રાઉન્ડ આખો તપાસ્યો, એ ચેક કરતો આવ્યો, અને ત્યારે એમ થયું કે આ વિભૂતિને મળવું છે. નંબર માટે પ્રયાસ કર્યો, સર્ચ કર્યું, દર્શનભાઈનો સંપર્ક થયો, અને આજે પ્રત્યક્ષ છો તો સૌથી વિશેષ ગર્વની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ સ્વાગત. દર્શકોને પહેલી બાબત એ જણાવી છે કે જ્યારે આરતીની આપણે વાત કરીએ ને, વિસ્તારથી વાત પણ કરવી છે, તમે કંઈ પણ બોલો એ પહેલાં સૌથી પહેલાં આરતીની કેટલીક કડીથી જ આપણે શરૂઆત કરીએ, કારણ કે એમને પણ ધ્યાનમાં આવશે કે નવરાત્રિના 9 દિવસ 9ના ટકોરા હોય અને રતનસિંહ બાપુનો સુમધુર કંઠ હોય. આ આરતી હું એકતા સાઉન્ડ કંપનીમાં ગાયો છું, રમેશભાઈ પટેલ. અને ખરેખર મને પોતાને એવું હતું કે આટલી બધી મારી આરતી આટલી ફેમસ થશે એમ. દેશ વિદેશોમાં આરતી વાગે છે મારી. સાચી વાત. નવરાત્રિ તો ખરી જ, રથ જતો હોય માતાજીનો તો દીવાબત્તીના ટાઈમે મારી જ આરતી વાગે, અને મારી આરતી વાગે એમાં ભગવતીની કૃપા, ગોગા મહારાજના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ, મા 64 જોગણીના આશીર્વાદ, તેમજ અમારી કુળદેવી મા જગદંબા છે. તો હું એક 2 લાઈન આરતીની કંઈ બતાવું આપને. ચોક્કસ. સ્ટાર્ટિંગ તો મારી જય છે પહેલાં. બોલો શ્રી અંબે માત કી જય, જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રગટ્યામાં. ઓમ જયો જયો માં જગદંબે. બહુ ફેમસ એટલે એની કૃપાથી હજુ પણ હું આ લાઈનમાં ચાલી રહ્યો છું. અને બીજી તો ખાસ એ વાત કહું કે જે આ જનતા છે ને, પબ્લિક ઓડિયન્સ, એને હું મારું મા બાપ માનું છું. કારણ કે જેમ દીકરાને મમ્મી પપ્પા ભણાવો, મા બાપ ભણાવો, અને સારી એવી નોકરી એને મળે, મોટો થાય ભણી ગણી, એ રીતે મને પણ આ જે જનતા છે ને એને પૂરેપૂરો સાથ આપ્યો છે, બહુ પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે હજુ મારા 3 દહાકા પૂરા થઈ ગયા ગાવામાં, અને હજુ પણ હું ગઈ શકું છું સારું. એ સારી માતાજીની કૃપા થઈ કહેવાય મારા ઉપર. બિલકુલ. અને આ માતાજીની કૃપા, માતાજીના આશીર્વાદથી આપણે પણ જે આ ઇન્ટરવ્યૂ છે તેની વિધિવત શરૂઆત કરીએ. સૌથી પહેલાં દર્શક મિત્રોને એ જણાવવું છે કે તમારું મૂળ વતન છે એ કયું, તમારું બાળપણ ક્યાં હતું, કેવું ઉછર્યું, કયા ફેમિલીથી તમે બિલોંગ કરો છો, એની થોડી વાત કરીશું. હા, જરૂર. કારણ કે મને તો મારો ભૂતકાળ મને યાદ છે. મારું જન્મ સ્થળ પેથાપુર છે. હું પેથાપુરમાં જન્મેલો, અને એ પણ હું પરોડિયા પૂણા પહોંચે જન્મેલો. હા, 4 થી 5ની વચ્ચે જન્મેલો એમ. ત્યારે ગામમાં રામાપીરની મંડળી રમાતી હતી, અને એ સમયે મારા દાદી રામાપીરની મંડળી જોતા હતા. અને મારો જન્મ થયો એ વખત
એમને કહેવામાં આવ્યું કે તમારા દીકરાને વહુને બાબો આવ્યો છે. તો એ રામાપીરની મંડળી જોતા આયા ઘરે અને રસ્તામાં ગાતા આયા હાકો રતનભાઈ હોટ ઘૂઘરા ગમકીસી. ત્યારે મારું નામ પડ્યું રતન. કોઈ જન્માક્ષર નહીં, કઈ કહેતા કઈ નહીં. ભગવાન માતાજીની કૃપાથી હું સ્કૂલે જતો થયો, મહેનત બી જોડે કામકાજ બધું કરાવું મદનનો. અને ધોરણ 4-5માં આવ્યો એ વખતથી હું મારું ગાવાનું ચાલુ થયું. ઓકે. પછી હું 7મા ધોરણમાં આવ્યો. રહેવાનું પેથાપુરમાં જ? રહેવાનું પેથાપુરમાં જ. 7મા ધોરણમાં આવ્યો ત્યારે મને સ્કૂલમાંથી ટૂરમાં ગયા હતા અમે. અને જ્યારે હું લાયનનો જોતો હતો બરોડા કમિટી બાગમાં, ત્યારે સિંહ મારા પર મૂતર્યો હતો. આ બધું મને યાદ જ છે, બરાબર. એ પેશાબ બી મારા મોઢામાં ગયેલો, એ માતાજીની કૃપા થઈ મા ચામુંડાની. પણ ધોરણ 4-5માંથી હું પ્રાર્થનાઓ સ્કૂલમાં સારી ગાતો હતો. ત્યારે મેં 7મામાં એક દુહો બનાવેલો. એ મારા ભાઈ રઘુભાઈ, મારા ગુરુ એ કહેવાય, મારા ભગવાન બી કહેવાય, મારા મોટા ભાઈ રઘુભાઈ, મારા સગા માસીના દીકરા. એમને મને એક સુંદર મજાની લાઈન શીખવાડી હતી કે જો આ ગાજે તું. ત્યારે હું એ ગાયો તો એ હું તમને અત્યારે સંભળાવું. ચોક્કસ. એ એવું ગુજરાત મારું દેશડું, ગુજરાત મારું દેશડું. અને એમાંય ગાંધીનગર જિલ્લાની માયલી પાવેલું રૂડું રૂપારું હંપીલું એવું પેથાપુર મારું ગામ. એ અમે નાતે છીએ દરબાર. અરે રે એવું રતન સી મારું નામ. ગાંધીનગર, પેથાપુર મારું સંપીલું રંગીલું અને ત્યાંના આપણા રતનસિંહ. એક બાબત મારે એ જાણવી છે. આપણે આરતીની વાત કરી, ગુજરાતી ગરબા માટે પણ તમારું નામ ખૂબ લેવાય છે. થોડી એની વાત થઈ જાય. હા, કેમ નહીં. પ્રોગ્રામો તો એટલા બધા, આટલી ઉંમર સુધીમાં એટલા બધા પ્રોગ્રામ કર્યા છે ને હજુ મારો ભગવાન મા બાપની કૃપાથી. અચ્છા, તમે જ્યારે એમ કહો છો ને કે આટલી ઉંમર, તમે આગળ એવું પણ બોલ્યા કે 3 દાયકાનો અનુભવ. હા, ઉંમર દેખાતી તો નથી. ના, એ તો રોજ જરા દર્શકોને કહી દો, કારણ કે બધા પછી એ અસમંજસમાં ના હોય કે 25-30 નો અનુક એક ઠેકાણું પાડી દો. સ્નેહલભાઈ એટલે હું કહેતો હતો કે એ આદુહો હું એ વખતથી ગાતો હતો. અને એ બી પબ્લિકે આદુહો મારો બહુ સ્વીકારેલો એમ પહેલાંથી કે રતનસિંહ એટલે પેથાપુરવાળા. તમે ચાહે અહીંથી કદાચ ગમે ત્યાં દૂર જાઓ, 400-500 કિલોમીટર, તમે ખાલી એમ કહો હું પેથાપુરનો છું તો લોકો એમ કહે કે તમે રતનસિંહના ગામના છો. એટલે એ રીતે આગવી ઓળખ ઊભી કરી, આગવી ઓળખ પેથાપુરની ઊભી કરી એમ. હા. અચ્છા, એક બાબત એ જાણવી છે કે મને એ પણ ખ્યાલ છે કે તમે દુહાની વાત હોય, છંદની વાત હોય, ગરબાની પણ આપણે વાત કરીએ છીએ, પણ સાથે સાથે આપ એક સારા ખેડૂત પણ છો. હા, વાત સાચી. હા, આજે પણ. હા, અત્યારે હાલ બી કોઈ કામમાં આળસ રાખતો જ નહીં હું. હા, ગમે તે કામ હોય એમાં કોઈ દિવસ જીવનમાં આળસ નહીં રાખવાની. અને આળસ જે રાખે એ કંઈ ના કરી શકે. મને તમે અત્યારે કોઈ બી પણ કામ હુંપો, હું કોઈ દિવસ આળસ રાખું ને એ કામ હું પૂરું જ કરી નાખું. આ મારા સિદ્ધાંતો છે આજના નહીં, નાનપણથી જ. તમારો બુલંદ અવાજ, પહાડી અવાજ, અત્યારે તો બધા એના કાયલ છે જ, પણ સાંભળ્યું છે કે જ્યારથી શરૂઆત થઈ છે સંગીતના ક્ષેત્રે તમારી, અને ત્યારથી આ એક પ્રકારનો અવાજ તમારો એક પ્રકારે કહેવાય ને કે ઘડવામાં આવ્યો છે. કઈ રીતે એનો ઉછેર તમે કઈ રીતે એનો કર્યું, સિંચન કઈ રીતે કર્યું, માવજત કઈ રીતે કરી, અને ઘરના લોકોનો કઈ રીતે સપોર્ટ કે ચલો સંગીત ક્ષેત્રે રતનસિંહને આગળ જવું છે, આપણે મદદ કરીએ? હા, એમાં મેં પહેલાં કહ્યું કે મારા ભાઈ રઘુભાઈને મારા બીજા માસીના દીકરા અમરસિંહ, એમને એમ લાગ્યું કે આનો અવાજ બહુ સરસ છે, તો એમને મને સપોર્ટ કર્યો.
પછી બજારમાં ગામમાં નવરાત્રિ થતી હોય એમાં મને ગવડાવવાનું ચાલુ કર્યું. હું ગાયો. એ વખતે તમારી ઉંમર લગભગ કેટલી? નાનું એટલે લગભગ હશે મારી ઉંમર જો ને 4થા 5માથી હું ગાતો હતો એટલે ગણો કે મને 5 લગભગ 13-14 વર્ષ. ચડ્ડી પહેરેલો બાબો? ચડ્ડી પહેરીને જ ગાતો હતો હું, સાચું જ કહી દઉં એમાં શું. પછી એમની બંનેની એવી સારી પ્રેરણા મળી મારા બંને ભાઈઓની, અને એમને મને એમ કીધું તું આ તૈયાર કર, અને એમને ખરેખર મને એમને બહુ આશીર્વાદ મળ્યા, અને એમની કૃપા પણ મારા પાછળ એમને બહુ મહેનત બી કરી છે. પછી મારા ફેમિલીએ મને બહુ સપોર્ટ કર્યો. મારા ભાઈએ બી, મારાથી મોટા ભાઈ હતા, એ રોજ રાત્રે મારા જોડે પ્રોગ્રામમાં આવો, એ રઘુભાઈ બી મારા જોડે પ્રોગ્રામમાં આવો, અને બધી તૈયારી કે આ ગરબા ગાવાના છે, આ લોકગીત ગાવાનું છે, આ ગાવાનું છે, હું એ બધું ઓલરેડી તૈયાર કરી જ દેતો હતો. અને રાગે આ સમય ગળાતા ગયા. અને અત્યારે તો લગભગ આખા ગુજરાતનો કોઈ ખૂણો બાકી નહીં. હા, એમાં આરતી બહુ ફેમસ મારી. આરતી બહુ ફેમસ. અને જે અત્યારે જે ગાયકો હોય ને એમને ખાસ કરીને જે ચિઠ્ઠીઓ આવે, ફરમાઈશ આવે ને, તમને સૌથી વધારે શેની આવે? આરતી નહીં આવે? આરતી તો ફરજિયાત ગાવી જ પડે, પણ પબ્લિકને ખબર છે કે રતનસિંહની જય, પછી મારું 64 જોગણી એ તારું નામ છે ગીત હતું, વટિયારી પાઘડી પહેરો રબાડીઓ, હવે પેલું જૂનું ગીત મારું. આ તો લગભગ ગાય મારે લગભગ 25 વર્ષ થઈ ગયા છે. 25 વર્ષ પહેલા ગાયેલું. હા, એ વખત તો પેલી કેસેટો હતી, ટેપ પર પેલી રિબીન આવે ને પ્લાસ્ટિકની, એ વેટાઈ જાય અંદર, એના વરીને બહાર કાઢીને ફરીથી. કેસેટની તમે વાત કરી, એક બાબત મારે એ જાણવી છે કે હવે એ સમય હતો કેસેટનો, બરાબર, અને એક કેસેટ હોય ને એટલે ધારો કે 1 કલાકની કેસેટ હોય, બંને બાજુ અડધો કલાકની, એટલે એનો મતલબ એ થયો કે એક બાજુ 6 થી 7 ગીતો હોય મિનિમમ, બરાબર, એટલે 6 દુ 12 કે 12 થી 14 ગીતો હોય. બસ અત્યારે એક ગીતનો જમાનો આવ્યો છે, અત્યારે યુટ્યુબનો જમાનો આવ્યો છે. આ પરિવર્તન જે આવ્યું છે કઈ રીતે જુઓ છો? પરિવર્તન એટલે તો આ તો હું અચ્છા, એક બાબત મને એ કહો કે એ સમયે એવું હતું કે ધારો કે તમારે ગીત ગાવું હોય આ રીતે તો આખી કેસેટ બનાવવી પડે, એક કરતા વધારે ગીતો ગાવા પડતા, કેટલો ખર્ચ કરવો પડે, સ્ટુડિયો પણ દૂર હોય, બરાબર, મોટા સિટીમાં તમારે જવું પડે, ત્યાં કદાચ જે જરૂરી હોય સગવડ તમને ના પણ મળે, આજે આવજો કાલે આવજો એવું પણ થાય. અને આજનો સમય કદાચ આપણે જો બીજી રીતે જોઈએ તેમ છે કે કોઈ વ્યક્તિ એક ગીત પણ જો યુટ્યુબમાં એનું હિટ થઈ ગયું ને સફળ થઈ ગયું તો એ રાત સ્ટાર બની જાય છે. એ તમે કઈ રીતે જુઓ છો? એ હવે નસીબની વાત છે. અને બીજું તો એ કહું કે સ્ટાર બન્યા પછી એ જો એનું પાચન પચાવું, હા, ભલે એનું ગીત સારું માર્કેટમાં ચાલે, પણ એ પચાવી રાખવું ને એ બહુ અઘરું છે એમ. કારણ કે લોકો અત્યારે કેવું છે કે ભૂતકાળ ભૂલી જાય છે, અને એક બે ગીત હિટ થાય એટલે ઈગો આવી જાય છે, હવામાં આવી જાય. પણ એવું ના થવું જોઈએ. માણસે પોતાનો ભૂતકાળ યાદ રાખવો બહુ જરૂરી છે, તમને કહી દઉં. હા, મારા ચાહક મિત્રો તેમજ દરેકને હું તો કહું છું કે આ યાદ રાખજો, અને જીવનમાં આ યાદ રાખશો તો તમારો બેડો પાર થઈ જશે. અને બીજી ખાસ એક વાત કરું કે મા બાપને જો કોઈ દા તરસોડ્યા ને તો પતી ગયું તમારું. હા, ભગવાન પહેલા મા બાપ. પેથાપુરમાં એક ઝુંબેશ ચાલે છે, અને ઝુંબેશ એવી ચાલે છે કે પેથાપુરને ડમ્પિંગ સાઇટ નથી બનાવવા દેવી, અને એની આગેવાની લીધી છે રતનસિંહ બાપુએ. થોડી એની વાત કરશો? સાહેબ, ડમ્પિંગ સ્ટેશન તો ખરેખર ના જ આવવું જોઈએ, કારણ કે પેથાપુરમાં લગભગ આશરે વસ્તી ગણતરીની દ્રષ્ટિએ ગણીએ તો 30-35 હજાર તો ખરી જ. હા, તેમજ બહારની વસ્તી બી અમારા પેથાપુરમાં સ્થાયી છે, પોતાની પ્રોપર્ટી ઊભી કરી. તો હવે આ બધો કચરો જે અમારો ગૌચર જગ્યા કહેવાય, ગાયોની જે જગ્યા, ગૌચરની જમીનમાં લોકો રાજકારણ કે જે હોય બરાબર, તો આ લોકો આવો કચરો પેથાપુરમાં ઠલવે છે. અને તેમજ કચરો ઠલવે છે એ તો વાત ખરી, પણ આજુબાજુ સારા એવા ધાર્મિક મંદિરો છે કે જે 900 વર્ષ જૂનું, 900 થી 1000 વર્ષ જૂનું સુખડેશ્વર મહાદેવનું મંદિર છે. બાજુમાં પાછું કોતરો છે, ત્યાં ગૌરી માતાનું મંદિર છે. ત્યાં એ માતાની તો એવી કૃપા છે કે
જેને કોઈ ટાપોલ્યું થયું હોય કે ગચ્યું નીકળ્યું હોય અને જો એ માતાનો ગોળ માને ને 100 ગ્રામ કે 500 ગ્રામ કે તો એ માતાજીની કૃપા એવી થાય છે કે ગમે તેવું ટાપોલ્યું થયું હોય ગચ્યું થયું હોય તો મટી જાય છે. એવા પવિત્ર ધામ આ બાજુ હા સત છે. તો અને આ બાજુ બધા મંદિરો તો પેથાપુરમાં અઢળક છે એમ બહુ એટલે બહુ. હા અને એવી જગ્યાએ આ લોકો ડમ્પિંગ સ્ટેશન બનાવવા માંગે છે. તો પેથાપુરની ધર્મપ્રેમી જનતા તો એવી છે કે એ બનાવવાનું નથી. અમે ઝુંબેશ ચલાવીશું જોરદાર. એકવાર મરી જઈશું પણ આ વસ્તુ તો અમે નહીં થવા દઈએ, નહીં થવા દઈએ, નહીં થવા દઈએ. હા રતનસિંહ બાપુની જ્યારે વાત આવે છે ને ત્યારે વાત હંમેશા ફિરોઝ ઈરાનીને પણ ક્યાંક આપણે કનેક્શનમાં લાવવા પડે છે. મને ફિરોઝભાઈ બહુ ગમ્યો. હા અને મારે એમના જોડે સારું બને એમ. એવું ને? ફિરોઝભાઈ જોડે મારે બહુ બને એમ. તો મારી એક ઈચ્છા છે અને હું તમને અત્યારે ચાલુ કેમેરામાં જ કહું છું. ફિરોઝભાઈનો હું પણ બહુ મોટો ચાહક છું. ભલે રેપ ને બધું આપણે જોઈએ છે કેમેરાની સામે હોય છે પણ પાછળ એટલા જ ડાઉન ટુ અર્થ જે આપણે કહી શકાય એવા ફિરોઝ ઈરાની છે. દૂરદર્શનમાં પણ એકવાર મુલાકાત મારી થઈ છે પણ એમને એટલું ધ્યાન ના હોય કારણ કે ટાઈટ શેડ્યુલમાં આવ્યા હોય. એમનો એક મારે ઇન્ટરવ્યૂ કરવાની ઈચ્છા છે અને એ જવાબદારી હું તમને સોંપું છું. અચ્છા, ફિરોઝભાઈની જ્યારે વાત આવે છે ને ત્યારે પણ દલપતના પેંગડાનો જે ડાયલોગ છે એ આજે પણ જે ગામડાના એવા ઘણા બધા લોકો છે કે આ રીતે અને એને ત્યાં સુધી કે કેટલાય ટિકટોક પણ એના પર બનેલા છે આ ડાયલોગ ઉપર. અને મને ખબર છે કે રતનસિંહ બાપુ પણ એવો આબેહૂબ એ જ પહાડી અને બુલંદી અવાજમાં આ પેંગડામાં પગ નહીં ઘાલવાનો એ ડાયલોગ બોલી શકે છે. તો દર્શકોને જરા સંભળાવીએ. હા, પહેલાં તો ફિરોઝભાઈને હું નમસ્કાર કરું છું કારણ કે મને આમ વિલનગીરી તો એમની જોરદાર છે પિક્ચરમાં પણ એમનો જે નેચરલ સ્વભાવ જે છે ને ખરેખર આ વિલન છે ને આ સ્વભાવ આમનો કેમ આવું આપણને અંદરથી એમ થાય કે સારું અસલમાં પિક્ચરમાં સારો રોલ જોરદાર આવો કરે છે, ગુંડાગીરી કરે છે અને બહાર કેટલા સુંદર દેખાય છે. એમનો સ્વભાવ કેટલો સારો છે. તો એમનો ડાયલોગ પહેલાં તો હું આપની સમક્ષ રજૂ કરું કે એમનો સરહદની પાર મારી રાધા પિક્ચર હતું અમારું. એમાં એક ડાયલોગ હતો ફિરોઝભાઈનો એ હું આપની સમક્ષ રજૂ કરું. સાવજ બગડે તો જંગલ થથડે અને બાપુ બગડે તો બાવન ગામ ફફડે. તેમજ બીજો એક ડાયલોગ હતો એ સરહદની પાર મારી રાધાનો જ છે. એમાં ડાયલોગ હતો દલપતના પેગડામાં પગ ગાળ્યો છે રતન, રતનના જીવતા તારા વર્તા ક્યારે પૂરા નહીં થવા દઉં નરાધમ. ચાલ્યો જા, જે રસ્તે આવ્યો હતો એ જ રસ્તે ચાલ્યો જા નરાધમ. દર્શક બધા મજા છે તે આની છે. અને સૌથી જે આપણે વાત કરીને એ છે કે ફિરોઝ ઈરાની જ્યારે નામ લેવામાં આવે છે ત્યારે એ કેમેરાની સામે કંઈક અલગ જે વિલનનું આપણે સ્વરૂપ જોઈએ છે અને જ્યારે હકીકતમાં જોઈએ તો આ કિસ્સામાં મને પ્રાણ સાહેબ યાદ આવે છે કારણ કે પ્રાણ સાહેબની પણ વાત એવી જ છે કે જે વિલનના રોલમાં જ્યારે તમે જુઓ તો તમને એમ થાય કે પ્રાણ છે એટલે કંઈ ખૂંખાર કરી બેસશે પરંતુ અસલમાં જો વાત કરવામાં આવે તો એમ કહેવાય છે કે એવા અનેક લોકોને જે ઓપોર્ચ્યુનિટી આપી છે, જે કલાકાર બનાવ્યા છે એમાં પ્રાણ સાહેબનો ખૂબ એક કહી શકાય કે એવા અનેક કલાકારોમાં તેમણે પ્રાણ પૂર્યો છે અને એ પ્રાણ સાહેબ છે. સાહેબ, એક બાબત મારે એ જાણવી છે કે નવરાત્રિમાં વારંવાર તમને યાદ કરવામાં આવે, માના નોરતામાં વારંવાર તમને યાદ કરવામાં આવે પણ સૌથી મહત્વની બાબત એ છે કે આજે પણ જો જોવામાં આવે ને તો કલા ના એક સાધક તરીકે પણ તમારી ઓળખ હંમેશા જોવામાં આવે છે. કલા છે એને માન સન્માન એને દરજ્જો મળવો જોઈએ એવું આપ તટસ્થપણે આપ માનો છો. થોડી એની વાત કરશો. હા, હું તમને ખાસ એક વાત કહું કે મારા પ્રોગ્રામમાં મને લગર વગર ગીતો ગાવા ગમતા નથી. પહેલાં તો હું તમને કહું મને પ્રેમના ગીતો હું નહીં ગાતો ખાસ. કોઈ કદાચ છે ને એમ કે બાપુ લો તમે આ 10,000 રૂપિયા ટિપ્સ આપો આ ગીત ગાઓ પ્રેમનું, હું નહીં ગાતો. એ મારા સિદ્ધાંત છે. કારણ કે હું માં એટલે માં, બસ માતાજીના ગરબા એટલે માતાજીના જ ગરબા, આ મારો સિદ્ધાંત મેઇન છે. તેમજ બીજી એક મારી જીવનની બહુ સુંદર મજાની આપની સમક્ષ એક વાત કરું કે એક ઊંઝા તાલુકામાં
લીંડી ગામ છે. એ લીંડી ગામમાં છેલ્લા 29 વર્ષ મેં સળંગ એક જ સ્ટેજ, એક જ ગામ, એક જ જગ્યા સળંગ પૂરા કર્યા છે ગાવાના મેં. એમાં 64માની કૃપા પૂરેપૂરી. અને એ ગામમાં કેવું કે એ ગામની ધર્મપ્રેમી જનતા જોડે મારે એટલો બધો નાતો છે કે એ ગામવાળા તો એમ જ કહે છે કે રતનસિંહ અમારા ગામના છે. અને ગામનું નામ છે લીંડી. હા, લીંડી ગામ ઊંઝા તાલુકાનું છે. અને માં 64 માતા ત્યાં સાક્ષાત એટલે છેલ્લા 29 વર્ષથી ધાર્મિક પ્રોગ્રામ કોઈ પણ હોય તો એ જે આમંત્રણ આપવામાં આવે સિંગર તરીકે એ માત્ર ને માત્ર રતનસિંહ બાપુને. અને આ જ બાબત છે, ખરેખર ગામને તો ગર્વ થતું જ હશે, રતનસિંહ બાપુને પણ એ પ્રાઉડ થાય કે ગામને મારા માટે કેટલી સવિશેષ લાગણી છે. એક બાબત મારે એ જાણવી છે કે અત્યારના જે સિંગર છે, પહેલાના સિંગર છે, મારું તો એવું માનવું છે કે બધા સિંગર પોતપોતાની રીતે પોતાની કલાને બતાવવા પ્રયાસ કરતા જ હોય છે. અને પ્રયાસ એ કરે એમાં ખોટું પણ નથી. એમાં જે જનરેશનમાં જે ફેરફાર આવ્યા છે, જે ચેન્જીસ આવ્યા છે, આપણે મહેશ નરેશને યાદ કરવામાં આવે, બરાબર છે. અત્યારે ભલે આપણી વચ્ચે નથી પણ આજે આપણે એમને ક્યારેય નહીં ભૂલી શકીએ. ના ભૂલાય કોઈ દિવસ. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તેમનું જે પ્રદાન છે તેને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. અને સૌથી ગર્વની બાબત એ છે કે તાજેતરમાં એમને જે પ્રમાણે પદ્મશ્રી માટે પણ સંયુક્ત રીતે ઘોષિત કરવામાં આવ્યા છે, તો આપણને એમ થાય કે ખરેખર એમને ગર્વ થતું હશે કે એમણે જે ગુજરાત માટે કર્યું છે, ગુજરાતની જે જનતા માટે કર્યું છે, વિશેષ રૂપે સંગીતના ક્ષેત્રે, તો એમને પણ ક્યાંક સ્વર્ગમાં પણ એ આનંદ થતો હશે કે જે મારી જે જનતા છે એ આજે પણ મને એટલી જ સહર્ષ સ્વીકારે છે. નરેશભાઈ અને મહેશભાઈ ખરેખર ખૂબ મોટું યોગદાન. એમની વાત જ નહીં થાય એવી, કારણ કે એ વ્યક્તિ એટલે તો એમનો ભૂતકાળ કેવો એમને કાઢ્યો છે. અને અત્યાર સુધી એમને જે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બંને ભાઈઓએ બહુ જોરદાર ધૂમ મચાવી દીધી. ખરેખર પિક્ચરમાં મારા મન છોકરા ઢોલામાં બી નરેશભાઈ હતા. અને એમને પિક્ચરની અંદર મારા મામા બતાવ્યા હતા અને હું એમનો ભાણો. ખરેખર હું એમના જોડે રહ્યો, 13-14 દિવસ અમે જોડે રહ્યા હતા નરેશભાઈને. ખરેખર એમનો સ્વભાવ એક હીરો તરીકે, અને એમના મોઢે એક જ નામ આવતું, મહાદેવ, મહાદેવ, મહાદેવ. જેટલી વાર આમ જોડે છે ને મહાદેવ, મહાદેવ, બસ ભગવાનનું નામ. પણ પિક્ચરની અંદર જ્યારે રોલ આવો ત્યારે રોલમાં તો હા એક જ સીન ઓકે, એક જ સીન ઓકે, સિંગલ કટમાં ઓકે. હા, એક બહુ જોરદાર. એમ ખરેખર એમની તો ભલે આપણે આ દુનિયામાં નથી નરેશભાઈ, મહેશભાઈ, પણ ભગવાન બંને દિવ્ય આત્માને બહુ શાંતિ આપે, બહુ શાંતિ આપે એવી હું પ્રભુને પ્રાર્થના કરું. ખરેખર. અચ્છા, ગુજરાતી ફિલ્મોમાં પણ આપે વાત કરી, આપે કેટલાક ફિલ્મોના નામ પણ લીધા. કઈ કઈ ફિલ્મોમાં આપે આપનું યોગદાન આપ્યું છે? લગભગ 5-6 પિક્ચરમાં આપીશું. મારા મન છોકરા ઢોલા, સરહદની પાર મારી રાધા, પછી દીકરી દાદાના કુરને દીપાવશે, પછી રજવાડી CMA મોન ભેર રહીએ, પછી પહેલું પિક્ચર કયું હતું તમારું? મારા મન છોકરા ઢોલા. અને એ ક્યારની વાત છે લગભગ? એ લગભગ 2007 કે એવું હતું, 6 કે 7માં મારા અંદાજે, મને ખબર નહીં એટલી બધી. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોની વાત કરીએ ને તો એવું કહેવાય છે કે એના જે શૂટિંગ છે એ વલસાડ ઉમરગામમાં થતા હોય, અથવા એક સમયે હાલોલમાં ખૂબ થતા હતા. તમારી ફિલ્મનું શૂટિંગ ક્યાં? અમે ડીસામાં કર્યું હતું, ડીસા પાલનપુર. ઓકે. પછી આ બાજુ દાંતીવાડા ભાખર કહેવાય છે, ત્યાં કરેલું શૂટિંગ. બધા અલગ અલગ લોકેશન ઉપર શિડ્યુલ ચાલતો હતો અમારો. 3 દાયકાનો તમારો અનુભવ, અને સતત કંઈક નવું આપવાનું, સતત કંઈક નવું શીખવાનું, અને તેમ છતાંય જમીન સાથે જોડાયેલા. એ તો પહેલા જમીન સાથે પહેલા, અને આ રીતે જોડાયેલા પણ છો. તો આગળ હવે ખાસ કરીને કોઈ એવું ખરું કે હજી આ એક મારી ઈચ્છા છે ને હજી ક્યાંક કરવું છે? આગે આગે ગોરખ જાગે, આગે આગે ગોરખ જાગે, સમય આવે એમ કરતા રહેવાનું. કરતા રહીએ જ છે અને કરતા રહીશું. એટલા માટે જ કામ થતું રહેવું જોઈએ, સતત થતું રહેવું જોઈએ. કર્મ કર્યા કરો, ફળ માટે ઉપરવાળો બેઠો છે.
તો રતનસિંહ વાઘેલા બાપુ, ખૂબ મજા આવી, ખૂબ મોજ પડી, દર્શકોને પણ મોજ પડી હશે. તમારા ડાયલોગ સાંભળ્યા, તમારા મુખેથી સુમધુર કંઠ, તમારી આરતી સાંભળી કે જેના લાખો કરોડો ફેન છે, લાખો કરોડો દીવાના છે. તો આપ ખૂબ હજુ પણ જે આપણે કહેવાય નામના તો તમે કમાઈ લીધી છે, બરાબર, એટલે નામનાની આપણે વાત નહીં કરીએ, પણ એટલું કરીએ કે હંમેશા લોકોના હૃદયમાં વસેલા રહો એવી માં અંબાને આપણે પ્રાર્થના કરીએ. જય હો, જય હો, જય હો. ધન્યવાદ.